નમસ્કાર મિત્રો, જીવનમાં માણવું, જીવન જાણવું અને જીવન પ્રકૃતિ સાથે જીવવા ફરી એકવાર આપણે નીકળી ગયા છે. એક અદ્ભુત સબરે મસ્ત લોગ બનાવ્યો છે. પૂરો વિડીયો જોજો, મજા આવશે. એમ કહેવાય છે કે અમારી ધરતી સોરઠ દેશની ઊંચો ગઢ ગિરનાર. વારંવાર જ્યાં જવાનું મન થાય એવા ગિરનારની ફરીથી એકવાર વાત છે કે અમારી ધરતી સોરઠ દેશની ઊંચો ગઢ ગિરનાર. સાવજડા સેજળ પીએ એના નમણા નરને નાર. આજે એક પ્રકૃતિ અને ગિરનારના જંગલની મધ્ય વચ્ચે આપણે જવાનું છે. ફટાફટ આપણે પહોંચી ગયા છે ભવનાથમાં, અને ભવનાથની અંદર આપણે રોપવે છે. રોપવેની બાજુમાંથી જે ગિરનારની જૂની સીડી થાય છે એનો પ્રવાસ કરવાનો છે. આ રોપવેની ટિકિટ તમે જોઈ શકો છો. માહિતી તો આપીશ, પણ મોજ મસ્તી અને ઘણું બધું ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન, એટલે જ્યાં માહિતી, મસ્તી, ફન અને નોલેજ એક સાથે જોવા મળે છે. ચાલો આ જૂની સીડીએથી આપણે પ્રવેશ કર્યો છે અને ધીરે ધીરે આગળ વધીએ મોજ કરતા. કાવ થાય ભૂરાભાઈ, જઈએ ભવનાથ ગિરનાર પગ ઉપડી છે કે નહીં ઉપડે? સાધના કરે, સાધના હોય બાપુ. જય હો. ઘેર ઘેર. જીવનમાં ક્યારેક વ્યસ્ત જિંદગીથી દૂર જઈ અને આવા જંગલની વચ્ચે પ્રવાસ કરવો એ પણ એક અનોખો આનંદ છે. ધીરે ધીરે અમારા મિત્રો સાથે અમે આજે શરૂઆત કરી છે. જંગલનું ખાસ ધ્યાન રાખવું કે જંગલથી આપણને ફાયદો થાય તો આપણે જંગલને કંઈ નુકસાન ન કરવું જોઈએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકની જોકે મનાઈ છે, ચેકિંગ છે, પાણીના શીશા પણ લઈ જવા નથી દેતા, પણ ચોરી સુપીથી પણ ન લઈ જવું. આવા કપિરાજ પણ તમને જોવા મળશે. કપિરાજને એનો જે ખોરાક હોય એ તમે કેળા છે, ફળ છે એવા આપી શકો છો. સરસ મજાના કપિરાજની સાથે સાથે ધીરે ધીરે આપણે ડગ માનતા જવાના છે. સાથે સાથે સમય લઈને જવું. જો અહીંથી ઊંચા ગઢ ગિરનારના જે દ્રશ્ય તમે જોઈ શકો છો છે, ઝૂમ કરીને તમે બતાવો. આ દ્રશ્ય પ્રકૃતિને માણવાની છે. અને આ ગિરનારમાં જવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું અને શિયાળો છે. આ વખતે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું એટલે આનંદ આવે છે. જો આ મજા જોતા જાઓ. છે ને બાપુની અલગારી મોજ છે. સાથે સાથે લીંબુ શરબતનો થયો છે. ને અમારા આ જે ખેલાડીઓ છે, અદ્ભુત પ્રકૃતિ એની ના પાડી છતાં આપણે વિડીયો ઉતારી લીધો છે. આ પણ મોજ જુઓ, કારણ કે આપણે જ્યાં ગયા હોય તો પ્રકૃતિ સાથે આનંદ કરવાનો છે. લાકડી ફેરવતા ફેરવતા અમારા મિત્રનો વિડીયો સાથે હવે આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. ગિરનારી બાપુઓ આપણને સામા મળતા રહે છે. પગથિયા માણતા જવાના. સમય લઈ એક આખો દિવસ ક્યારેક જ્યારે પ્રકૃતિના સાનિધ્યમાં તમે નીકળો ત્યારે જીવનની વ્યસ્ત અને ટેકનોલોજીને ભૂલી અને શાંતિથી જ્યારે પ્રકૃતિની વચ્ચે આપણે પસાર થતા હોય ત્યારે જે મજા આવે છે, ત્યારે એમ થાય છે કે સઘળું એ ખોટું છે, એક મારો કાનો સાચો છે. આ બાપુના દર્શન કરો. જે આ ગીત ત્યારે મનોરથ જીવનું છે, એ જે ટ્રેન્ડિંગમાં છે, એ જ રીતે આવા જે અલગારી બાપુઓના જે દર્શન થાય છે એની સાથે બે ઘડી જે વાતો કરીએ છીએ અને જે જીવનની અનોખી આનંદ જાણવા મળે છે. સાથે સાથે જોઈએ આગળ વધીએ. અમારા આ ભાઈ કે જે પોતે હિંમત કરી અને આજે અમારી સાથે ગિરનારના આ જે જંગલને ખૂંદવા આવ્યા છે, કંઈક અલગ રસ્તે જવાનો પ્રયાસ છે. સાથે સાથે તમને નાસ્તાને જડી જાય છે. ખડખડ વહેતું ઝરણું હજી પણ છે. પાણીનો અવાજ પણ આપણે જોઈએ. એ પાણીનો જે અવાજ છે ખડખડ, એ કાનોને સ્પર્શી જાય. ચાલો એ અવાજ માણીએ. જ્યારે બે ઘડી બેસી અને આવા પાણીનો અવાજ માણતા માણતા આપણે પહોંચી ગયા છે જે જટાશંકરનું મંદિર છે. અહીં લોકો આવે છે આનંદ માણવા, પણ અહીં જે પ્રકૃતિ અને જે આનો ઇતિહાસ છે એ પણ જાણવાનો છે કે આ ગુફામાં સ્વયં જટાશંકરે, શિવે જટાશંકરના સ્વરૂપમાં અહીં સાધના કરી હતી એવી લોકવાયકા છે. અને આના દર્શન કરી અને આપ ધન્યતા અનુભવો છો. આપને પણ અહીં દર્શન કરાવું છું. ઘર બેઠા આપ આ જે ગુફા છે એની અંદર જે લિંગ છે, સ્વયં લિંગ પ્રગટ થયું હતું એવી લોકવાયકા છે. આસપાસ જમણવાર અને આ નાવાની મોજ તો છે, પણ આપણે સાચી પ્રકૃતિનો આનંદ માણવાનો છે. અહીંથી જે ગિરનારની ટોચ દેખાય છે, બે ઘડી જટાશંકરના મંદિરમાં શાંતિથી બેસીએ. અહીં મેં ઘણી વખત જોયું છે કે માણસો છે એ પોતપોતાની પ્રકૃતિનો આનંદ માણવાને બદલે ઝાઝો ચોરબકોર કરતા હોય છે. જંગલમાં છે એ શાંતિ જાળવી એ ખૂબ જ જરૂરી છે. પ્રકૃતિની સાથે આનંદ માણતા જઈએ. જટાશંકરની આ સૂચનાઓ છે. પવિત્ર મંદિર. હવે આપણે જોઈએ આ જંગલની કેવી રચનાઓ છે. આ જુઓ, પ્રકૃતિ એક ઝાડવામાંથી બીજું ઝાડવા ખીલી ઉઠ્યા છે. આ છે ફૂગની એક પ્રકાર છે. આવા જંગલને આડે રસ્તે આપણે નીકળવાનો પ્રયાસ તો કર્યો છે, પણ સાથે સાથે આ જોખમ પણ ન લેવું. પણ જ્યારે તમારી સાથે મિત્રો હોય ત્યારે શું જોખમ અને શું અલગારી મોજ. એમ કહેવાય ને કે નેક ટેક અને ધરતીની અહીંયા તો પાણે પાણે વાત, નેક ટેક ધર્મની અહીંયા તો પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની આમી રાત, સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની આમી રાત. એમ આપણે
આડે રસ્તે ચાલવાનો પ્રયાસ કર્યો કે પરિક્રમા ન થઈ પણ આજે આનો મોજ લઈએ. અને સાથે સાથે અમને આ જે ભાઈઓ ભૂટકી ગયા છે, આ જે પૂનાના ભાઈઓ ભૂટકા, એ પણ અમારી સાથે આગળ અમે કેડીએ ગયા હતા, રસ્તો અમે પણ ભૂલી ગયા હતા અને પૂનાના એ ભાઈઓ પણ રસ્તો ભૂલી ગયા, અમારી રાહે હતા. અને પછી જે ઈશ્વરનો સહારો હતો અને કુદરતી મળ્યો, આ હકીકત છે. આ કોઈ વ્લોગ બનાવવા માટેની વાત નથી. આ ભાઈ આવે છે, જે ઘટના આગળ બની છે એ ઘટના તમને બતાવવા જઈ રહ્યો છે. એ માટે વિડીયો પૂરો જોજો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરજો. સચોટ માહિતીની ગેરંટી હશે. આવા જે જંગલના કુદરતી રચનાઓ સાથે સાથે હવે આ જોયો, આ ભાઈની વાત સાંભળતા જાઓ અને પછી છેલ્લે આ ભાઈઓ સાથેની આ જે વાત છે એ આપણે જુઓ. આ રિયલ છે, આ રિયલ ઘટના છે. हाँ बुरा भाई अजय देवगन की फिल्म में वो गायतोंड क्या हाला अपना परिचय तो दे दीजिए। हम श्री वल्लभ आचार्य पूना से। यहाँ गिरनार जंगल में हमारे साथ मिल गए हैं पूना से हमारे दोस्त आचार्य जटाशंकर के आते हुए हमने रास्ता भूल गए, हम अपने शब्द भी भूल गए जंगल में। जो अब हम पहुंच गए, जो सामने यहाँ सीढ़ी है, यहाँ ट्रैक करके सामने चले जाएंगे, यहाँ रहना है। चलेंगे आगे चलेंगे। हाँ वहाँ से अभी मेरा चैनल है ऑल इन वन नॉलेज एंड फन, उसमें परिक्रमा के सभी वीडियो डाले हैं मैंने। खुद परिक्रमा मैंने भी की है। इस बार परिक्रमा कम नसीबी से बंद रही है। हम वो रायगढ़ के वो रोप पे है ना, वहाँ भी गए थे पूना में। शनिवार वाड़ा का मेरा वीडियो भी है मेरे चैनल में। मैंने शनिवार वाड़ा का, लाल महल का, सभी का वीडियो बनाया है। चलो जय गिरनार। जय गिरनारी।